નમસ્કાર મિત્રો, હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય ગુજરાતી, કુલ ગુણ 25। પ્રથમ પ્રશ્ન જોઈએ। ઝુમો ભીસ્તી પાઠના આધારે ઝુમાના રહેઠાણનું વર્ણન કરો। ચાલો આપણે વર્ણન કરીએ। આણંદપુરના એક ખૂણામાં 3 ઝૂંપડા હતા। એ 3 ઝૂંપડા ખખડધોજ આંબલીથી ઢંકાયેલા હતા। ત્યાં ચારે તરફ ખૂબ જ દુર્ગંધ આવતી હતી। ધૂળના ગોટા ઉડતા હતા। એની ખડકીને પતરા, પાટિયા અને ગુણિયાના થીગડા માર્યા હતા। બીજો પ્રશ્ન જોઈએ। પ્રશ્નના જવાબ આપો। તેમાં પહેલો પ્રશ્ન, પ્રવર્તમાન સમયમાં પૈસા પાછળની માનવીએ લગાવેલી દોટને કારણે માનવી શું ગુમાવે છે, તેનો આપણે પ્રત્યુત્તર લખવાનો છે। ચાલો આપણે તેનો પ્રત્યુત્તર જોઈએ। માણસે પૈસા પાછળની દોટ લગાવવાના કારણે માનવીએ પોતાના કૌટુંબિક સુખ અને સ્વાસ્થ્ય અને ખૂબ જ મોટું નુકસાન કર્યું છે। માણસે પૈસા કમાવાની દોડમાં પોતાના જ પરિવારને પૂરતો સમય આપી શકતો નથી, જેના કારણે કુટુંબો ખંડિત થાય છે। માનવી પોતાનો આહાર ગમે ત્યાં અને ગમે ત્યારે લેવાથી તેનું સ્વાસ્થ્ય પણ ગંભીર રીતે જોખમાય છે। બીજો પ્રશ્ન જોઈએ। કોવિડ-19ની હાલની પરિસ્થિતિમાં પરમાત્મા પાસે એક જ વરદાન માંગવાનું હોય તો તમે શું માંગશો અને શા માટે તમે માંગશો? કોરોનાના કારણે આપણે ભગવાન પાસે શું વરદાન માંગીએ, ચાલો તે જોઈએ। પ્રવર્તમાન સમયમાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિમાં જ્યારે લોકો પોતાના સ્વજનો અને મિત્રોના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આપણને ભગવાન પાસે એક જ વરદાન માંગવાનું મન થાય છે કે હે ભગવાન, આ મહામારીમાંથી અમને, અમારા પરિવારને અને સમગ્ર વિશ્વને બહાર કાઢ તથા બધા જ લોકો સામાન્ય જીવન જીવતા થાય તેવું માંગીએ છીએ। પ્રશ્ન 3 જોઈએ। આપેલ કાવ્ય પંક્તિનું ગદ્યમાં લેખન કરો। એમાં સૌથી પહેલું આપણે જોઈએ। સરે અચાનક હોઠથી બસ એક વેણ તે ખમ્મા। આનો આપણે અનુવાદ કરીને લખીએ। હે માં, હું તને ઓળખું છું। અચાનક તારા હોઠેથી જે શબ્દ નીકળે છે તે ખમ્મા છે। બીજું જોઈએ। ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે જિનગારી। તો આ જે છે તેનું કાવ્ય પંક્તિનું પણ આપણે જોઈએ। એક મારી જીવનરૂપી સગડી સળગી નહીં, મારા માટે આ બહુ જ દુઃખદાયક છે। હે પરમાત્મા, હું આપણી પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું। પ્રશ્ન 4 જોઈએ। માંગ્યા મુજબ જવાબ લખો। પ્રશ્ન 1, નીચેના વાક્યમાં અલંકાર ઓળખીને લખો। આ ખેલાડી મહેન્દ્ર ધોની જેવો છે। તો અહીંયા જેવો જે છે એ અલંકાર છે અને જેવો ઉપમા અલંકાર છે। બીજું, માતા વિશે કોઈ પણ એક કહેવત લખો। બીજું, માતા વિશે કહેવત લખીશું। માં તેમાં બીજા વગડાના કહેવત લખીએ। માં તેમાં પ્રશ્ન 3, બીજા વગડાના નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી ત્રીજું જોઈએ। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। શબ્દ છે તડકા, છાયા, સુખ દુઃખ જોવા। તેનો અર્થ થાય વાક્ય જોઈએ જોવા। તેનું આપણે વાક્ય બનાવી। આપણે જીવનમાં ઘણા તડકા છાયા જોયા હોય છે। પ્રશ્ન 4 આપણે જોઈએ। નીચેના શબ્દોને એક પ્રત્યય લગાવી નવા શબ્દો બનાવો। મર્મ માર્મિક બનશે। તર્ક તાર્કિક બનશે। પાંચમો પ્રશ્ન જોઈએ। આપેલ શબ્દના ધ્વનિ છૂટા પાડી લખો। મહેનત બરાબર મ વત્તા એ વત્તા ન વત્તા અ વત્તા ત વત્તા ન વત્તા અ બરાબર મહેનત થાય। પ્રશ્ન 5 જોઈએ। ગઈકાલે તમે આખો દિવસ શું કર્યું તેની વિગતો 10-12 વાક્યમાં લખો।
આપણે દિવસ દરમિયાન શું કરતા હોઈએ છીએ તેની વાત આપણે આપણા શબ્દોમાં લખવાની હોય છે. જોઈએ આપણે કેમ લખી શકાય. ગઈકાલ સવારે હું 8 વાગ્યે ઉઠ્યો. આજે રવિવાર હોવાથી મમ્મી પપ્પાને રજા હતી, જેથી સવારે નાહી ધોઈ તૈયાર થઈ 10 ને 15 મિનિટે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. ત્યાં અમે ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓને જોયા. બપોરે ઘરે પાછા આવીને અમે જમી લીધું. બપોર પછી અમે અમારા મામાના ઘરે ગયા, જ્યાં મામાના છોકરા સાથે અમે ખૂબ જ રમ્યા અને મસ્તી કરી. અમે સાંજે મારા મમ્મીએ મેથીના ભજીયા બનાવ્યા હતા, જે ખાવાનો આનંદ લીધો અને 9:30 કલાકે સૂઈ ગયા. મિત્રો, મારો આ વિડીયો આપને ખૂબ સારો લાગશે અને આપણે પરીક્ષામાં ખૂબ સારા માર્ક મેળવી શકશો. તો આ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણા બીજા મિત્રોને આ વિડીયો શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં. તમારો દિવસ ખૂબ સરસ રહે, શુભ રહે તેવી આશા સાથે ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.